ફ્રેન્ડ્સ, સ્વાગત છે મારું કિચનમાં તમારું. તો આજે આપણે એક એવા નાળિયેરમાંથી એવી એક 4 વસ્તુ બનાવશું કે તમને કલ્પના પણ નહીં કરી શકો. હવે એ છે નારિયેળમાંથી આપણે પહેલાં તો બનાવવાનું છે નારિયેળનું તેલ. અને જો આ છોતરા છે નારિયેળના, એ પણ આપણે નથી ફેંકી દેવાના. એમાંથીની પણ આપણે જે ઘરમાં વસ્તુ કામ લાગે એવી વસ્તુ આમાંથી પણ આપણે બનાવવાની છે. જ્યારે આપણે શ્રીફળ વધેરી ત્યારે છોટલા આપણે ફેંકી દેતા હોય છે. તો હવે અહીંયા અત્યારે મેં 1.5 શ્રીફળ લીધું છે. જો તમારે વધારે તેલ બનાવતા હોય તો તમે જાજુ પણ લઈ શકો. હવે આવી રીતે આપણે જે શ્રીફળના કટકા કર્યા છે તેની બધી જ છાલ આ રીતે કાઢી લેવાની છે. ચપ્પુના મદદથી છાલ બધી કાઢી અને સરસ મજાના છાલ ઉતારી અને નાના નાના ટુકડા કરી લેવાના. આ રીતે નાના નાના ટુકડા કરી દેવાના, એટલે મિક્સર જારમાં પીસવામાં થોડુંક સહેલાઈ રહીએ. કટકા થઈ ગયા છે તો આપણે એક જાર લઈ લીધી છે, તેની અંદર આ બધા કટકા ઉમેરી દઈ અને આને પહેલાં તો આપણે આમનામ જ પીસી લઈ, એટલે થોડુંક સારું પીસાઈ જાય. હવે ચેક કરી જોઈ, અંદર પાણીની જરૂર પડશે જ. તો હવે અહીંયા અત્યારે હું 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરું છું. પાણી ઉમેરી અને પાછી આપણે એને વાટી લઈ. વાટી અને એકદમ સ્મૂથ એવી પેસ્ટ તૈયાર કરવાની છે કે જે પીસાઈ જાહે એટલે તેની અંદરથી દૂધ પણ છૂટું પડી જાહે અને એનો છીણ પણ છૂટું પડી જશે. તો એક પીસાઈ ગયું છે તો આપણે તપેલી અંદર ગળણી રાખી અને તેને આવી રીતે આપણે બધું જ દૂધ નિતારી લઈ અને દબાવી અને છીણ જુદું કરી લેવાનું છે અને દૂધ પણ જુદું કરી લેવાનું છે. હવે આ દૂધ નીકળી અને તૈયાર થઈ ગયું છે. આને ફ્રીજમાં આપણે 6 થી 7 કલાક જેવું રહેવા દેશું. હવે આ છીણ તૈયાર થઈ ગયું છે તો છીણને આપણે આવી રીતે થોડું થોડું ફેલાવી પંખા નીચે 2 કલાક જેવું સૂકવશું એટલે સુકાઈ જાય. અને જો સ્ટોર કરવો હોય તો તમે તડકે 1 દિવસ સૂકવી લ્યો. અત્યારે આપણે સૂકવવું નથી. આમાંથી એક સરસ મજાની એવી આપણે મીઠાઈ બનાવવાની છે. હવે 8 કલાક જેવું ફ્રીજમાં રાખેલું દૂધ હતું તો તેની ઉપર એક સરસ મજાની મલાઈ જામી ગઈ છે. હવે મલાઈ આપણે ચમચાના મદદથી કડાઈમાં લઈ લઈ. બધી આવી રીતે બધી કડાઈમાંથી મલાઈ લઈ લઈ અને આ દૂધ જે બચ્યું છે એ દૂધ આપણે ફેંકી નથી દેવાનું. એ લોટ બાંધવામાં કે પછી પરોઠા કે ભાખરી કાંઈ પણ કરો તેની અંદરથી આ ઉમેરી અને આનેથી લોટ બાંધી દેવાનો. જે વસ્તુ બનાવશે તેનો સ્વાદ પણ બમણો થઈ જશે અને દૂધ પણ આપણે બચી જશે. તો હવે ગેસ ચાલુ કરી અને આપણે આ મલાઈ છે એ પીગળવા મૂકી દઈ. હવે આ તેલ આપણે બનાવશું ને એ ચોખ્ખું તેલ બનીને ઘરે તૈયાર થશે. કેમ કે બજારથી આપણે જે ટોપરાનું તેલ લેતા હોઈએ છીએ તેની અંદર ખૂબ માત્રામાં અત્યારે કેમિકલવાળું આવતું હોય છે. શુદ્ધ તેલ તો કોઈ પણ જગ્યાએ મળતું નથી. જો આપણે ઘરે બનાવી તો જ શુદ્ધ તેલ બનીને તૈયાર થાય. અને આ તેલમાંથી જો ઘરે બનાવેલું તેલ હશે ને, આપણે પહેલાંના જમાનામાં તો બધા ઘરે જ તૈયાર કરતા તેલ, એટલે વાળ પણ લાંબા થાય, વાળ કાળા થાય અને ખરતા બંધ થઈ જાય અને વાળનો ગ્રોથ પણ ખૂબ સારો એવો થાય. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો હવે બધું જ તેલને આપણે એક વાટકાની અંદર ગળણીના મદદથી બધું ગાળી લઈ. આ તેલ ગળાઈ ગયું છે તો આ તેલ કેટલું સરસનું ચોખ્ખું બન્યું છે. જો તમે ઘરે તેલ બનાવતા હશો ને તો પીળાશ ઉપર તેલ બનશે અને બહારથી તેલ લેતા હોય ને તો એકદમ સરસ સફેદ જ તેલ હોય. હવે જે માવો વધ્યો હતો તેને આપણે રોસ્ટ કરી લઈએ. હવે 2 મિનિટ જેવું શેકી અને આમાંથી આપણે મીઠાઈ બનાવી છે. તો 1 વાટકી આપણે દૂધ ઉમેરી દઈ અને આને પાછું ચલાવવા માંડી. આની પણ એક સુપર એવી મીઠાઈ બનીને તૈયાર થાય. હવે પાણી, આ દૂધ ને બધું એકચોપ થઈ જાય અને જ્યાં સુધીમાં છીણ ન શેકાય ત્યાં સુધી આપણે શેકાવા દેવાનું છે. છીણ શેકાઈ ગયું છે તો તેની અંદર હું અત્યારે ગોળ ઉમેરું છું. ગોળ આપણી સેહત માટે સારો હોય છે. જો તમને પસંદ ન આવે તો તમે ખાંડ અથવા તો સાકરને પીસી અને તેનો પણ ઉપયોગ કરી શકો. જો ગોળ ઉમેરો તો ગોળમાંથી થોડીક મીઠાશ પણ વધારે આવે અને ગોળ આપણને નડતો પણ નથી. હવે એની અંદર 1 ચમચી ઘી નાખીશ. આમાં કંઈ ઘીની પણ બહુ જરૂર નથી પડતી અને તો પણ મીઠાઈ એકદમ સરસ મજાની ખૂબ જ ટેસ્ટી લાગે એવી મીઠાઈ બનીને તૈયાર થઈ છે. તો આપણી બની ગઈ છે. હવે એક પ્લેટની અંદર આપણે આવી રીતે બધી લઈ અને ઢાળી દઈ. ચમચાની મદદથી આપણે થોડું એવું દબાવી પ્રેસ કરી અને 5 મિનિટ જેવું ઠરવા દઈ. 5 મિનિટ થઈ ગઈ છે તો હવે એને આપણે ચપ્પુના મદદથી આવા પીસ બનાવી લઈ. જો કેટલી સરસ મીઠાઈ બનીને તૈયાર થઈ છે. આવું તમે વિચાર્યું ન હોય કે આવી મીઠાઈ બનશે એમ. હવે જે આપણે નારિયેળ વધેર્યું હતું એના છોટલા હતા તો છોટલાને પણ આવી રીતે જે છૂટા છૂટા હળવા
છે છીણ એ બધું આપણે કાપી લઈ. આવી રીતે હાથેથી ન કપાય તો કાતરની મદદથી આપણે બધા જ કાપી લેવાના છે. આ રીતે બધું કટિંગ કરી અને થાળીમાં લઈ લેવાનું. જે કઠણ ભાગ હોય એ નહીં લેવાનો. હવે બધું થઈ ગયું છે તો આપણે જારની અંદર આને મિક્સરમાં પીસી લઈ. બધું પીસાઈ જાય પછી એક ગયણાના મદદથી આપણે ગારે છાણી લેશું. એટલે જે જાડો પાટ હશે એ બધો નીકળી જશે અને ઝીણું ઝીણું હશે એ બધું આપણે નીચે બાઉલમાં રહી જશે. આ રીતે ખૂબ જ મસળી અને ઝીણો ઝીણો જે ભાગ હોય એ લઈ લેવાનો ને કચરો બધો હોય એ ફેંકી દેવાનો. હવે આપણું આ છીણ તૈયાર થઈ ગયું છે તો તેની અંદર આપણે ભગવાનને ફૂલ પણ ચડાવતા હોઈએ અને એ પણ આપણે પાણીમાં પધરાવી દઈશું. તો એ પણ અત્યારે નથી પધરાવા અને એ પણ આની અંદર આપણે કામ લઈ લેવાશે. તો જ્યારે ધૂપબત્તી આપણે કરતા હોય તો વ્હાઈટ એની જે વધતી હોય અગરબત્તી જે વધતી હોય એ પણ આપણે આની અંદર ઉપયોગમાં લઈ લેશું. એ લઈ લીધી છે. હવે આની અંદર લઈ લેવું આપણે તમાલપત્રના પાન. તો 4-5 તમાલપત્રના પાન છે અને 8-10 કે 12 જેટલા લવિંગ છે. જો આ બધું ઉમેરશો ને તો તમારા ઘરમાં જે નેગેટિવિટી છે ને એ પણ દૂર થઈ જશે અને પોઝિટિવિટી રહેશે ઘરમાં. હવે કપૂર લીધું છે, તમે ભીમસેની કપૂર પણ લઈ શકો. અત્યારે અહીંયા 1 મુઠ્ઠી જેટલો ગુગળ લીધો છે અને ગુગળને પણ આપણે સાથે ભેરવી દઈશું. આ બધું મિક્સ કરી અને આને પાછું આપણે મિક્સર જારની અંદર લઈ અને પાછું આપણે આનો ભૂકો કરવાનો છે. 2 ભાગમાં ડિવાઈડ કરી આનો ભૂકો તૈયાર કરી લઈ. પીસાઈને તૈયાર થઈ ગયું છે. બધો જ માવો નીકળી ગયો છે. હવે તેની અંદર આપણે કેસરી ચંદન ઉમેરશું. જો તમે ગોપીચંદન પાસે હોય તો ગોપીચંદન પણ ઉમેરી શકો. હવે આની અંદર અત્યારે કપૂરનું તેલ લીધું છે. જો તમારી પાસે ગાયનું ઘી હોય તો ગાયનું ઘી લ્યો તો વધારે સારું કહેવાય. હવે માવો બનીને તૈયાર થઈ ગયું છે. હવે આની સારી એવી આપણે હાથમાં લઈ અને આવી રીતે શેપ દઈ અને ટિક્કી બનાવી લેશું. આ ટિક્કી સળગાવવાથી ઘરમાં સળગાવો ને એની એટલી સરસની ધૂપ ઘરમાં ફેલાઈ જશે અને ઘરમાં જે નેગેટિવિટી હશે ને એ પણ દૂર થઈ જશે અને પોઝિટિવિટી આવશે. હવે આપણે 2 દિવસ સૂકવી અને એક ટિક્કીને આપણે સળગાવી જોઈએ. આ રીતે સળગાવશું એટલે આ સહેલાઈથી સળગી જાય હોતે અને ઠરી જાય ને પછી એવો સરસ એનો ધૂપ આખા ઘરમાં પ્રસરી જાય. જો ખાલી એક જ સળગાવી હોય ને આ તો ઘરમાં જે મચ્છર હોય, કોઈ જીવાત હોય, નાના મોટી ઘરમાં કીડિયું ને એવું આવતું હોય તો એ પણ દૂર થઈ જાય. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. ફોલો કરવાનું ભૂલતા